દાહોદ ખાતે ઉચ્ચ પ્રાથમિક શિક્ષક એકતા મંચ દ્વારા ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોનું સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાભરના શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ગ્રેડ પે, જિલ્લા ફેરબદલી અને બિન શૈક્ષણિક કામગીરી સહિતના પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરી રજૂઆતો કરાઈ હતી। બંને શિક્ષક સંઘો એક જ મંચ પર આવી સરકાર સમક્ષ શિક્ષકોના પ્રશ્નોની ધારદાર રજૂઆત કરે અને નિરાકરણ માટે નક્કર કામગીરી કરે તેવું આહવાન કરવામાં આવ્યું છે। आज श्रावण महीना पवित्र मास में श्रावण महीना प्रथम सोमवारे दाहोद जिल्ला खाते दाहोद जिल्ला 3400 थी वधु शिक्षकों एक स्नेह मिलन कार्यक्रम है ये अहीं दाहोद खाते आयोजित करवामां आव्यो छे, जेमां शिक्षकों द्वारा एकबीजा साथे मळी अने दाहोद जिल्ला में जे शिक्षकों काम करे छे एमना પડતર प्रश्नों साथे साथे उच्च प्राथमिक संवर्गना जे प्रश्नों छे एने वाचा मळे एना माटे अहींया तमाम शिक्षकों छे ए उपस्थित थया छे। उच्च प्राथमिक शिक्षक एकता मंच ना आह्वान द्वारा अहींया मोटी संख्या में शिक्षकों हाजर रही अने पोताना પડતર प्रश्नोनी उच्च प्राथमिक स्नेह मिलन में आज रोज दाहोद जिल्लाना तमाम शिक्षकों भेगा थया छे पोताना પડતર प्रश्नोनी रजूआतने लईने। एमां सौथी मुद्दो ए छे के शिक्षकने शिक्षक रहेवा नथी देता, वहीवटी कार्यों में कारकुन बनावीने मूकी दीधा है। शिक्षकનું कार्य फक्त ने फक्त बाळकोना सिंचनનું છે। વર્ગખંડમાં આવીને એ ભવિષ્ય ભારતનું ઘડી રહ્યો છે, પણ એને એ કાર્ય માટે કોઈ પણ યોગ્ય સમય અને યોગ્ય કદર આપવામાં આવતી નથી। એ શિક્ષકને પોતાનું કામ કરવા દે, જે કાર્ય માટે એની નિમણૂક થઈ છે એ કાર્ય એને કરવા દે એવી સમગ્ર सरकारने मारी विनंती है कि बिन शैक्षणिक कार्यभारनो बोझो ओछो करे अने जो वधारे पड़ती जरूर लागे तो अलगथी स्टाफनी निमणूक करे, कारण के बेरोजगारीनी प्रमाण दिवसे ने दिवसे वधतुं ज जाय छे। आ प्रमाण घटाडवा माटे अलगथी स्टाफ अलगथी व्यक्तिनी निमणूक थवी ज। दाहोद जिल्लाना उच्च प्राथमिक विभागना लगभग 600 थी वधारे शिक्षकोનું एक स्नेह मिलन योजવામાં આવ્યું હતું, જેમાં તેઓના જે પડતર પ્રશ્નો છે, વર્ષોથી જે જૂના પડતર પ્રશ્નો હતા તે સંદર્ભે શિક્ષકોમાં જે જ્વાળા હતી એ જ્વાળા તેઓના હોદ્દેદારો જે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય શિક્ષક મહાસંઘના બંને હોદ્દેદારોની વચ્ચે ઉપસ્થિતિમાં એક બહુ વિશાળ પાયે સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું। આ સ્નેહ મિલનમાં દરેક શિક્ષક મિત્રોની અંદર પોતાના જે પ્રશ્નો હતા એ તમામ પ્રશ્નોની રજૂઆતો કરવામાં આવી। આ જ રજૂઆતો મિત્રો વર્ષો પહેલા થતી જ હતી, પરંતુ એ રજૂઆતો માત્ર ને માત્ર કાગળ પર રહી જતી હતી। આ કાગળ પર ન રહે અને સંઘના હોદ્દેદારોને અમે એવું આજે આહવાન કર્યું છે, આ મંચ પરથી અમે એવું આહવાન કરવા માંગીએ છીએ કે આ રજૂઆતો માત્ર કાગળ પર ન રહે એ માટે આપની જે પણ ગુજરાત રાજ્ય શિક્ષક સંઘ હોય કે ચાહે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ હોય, બંને સંઘની અંદર અમને કારોબારીની અંદર 50-50% હોદ્દેદારી